નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. કોસિન્દ્રા ગામના ગ્રામજનોનો વિરોધ. નવા નેશનલ હાઈવે 56 હાઈવે પ્રોજેક્ટમાં ઘર દુકાનો બચાવવા સરકારને પોકાર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના રહેવાસીઓએ આજરોજ મોટી સંખ્યામાં બોડેલી સેવા સદન ખાતે એકત્રિત થઈ એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું. ગામમાંથી પસાર થનારા નવા નેશનલ હાઈવે 56 હાઈવેના કામને લઈને ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટના કારણે વર્ષો જૂના મકાનોની દુકાનો પર ખતરો ઊભો થયો છે. ગ્રામજનોએ એક સૂરમાં સરકાર સમક્ષ રજૂઆત કરી કે હાઈવેના નકશામાં જરૂરી ફેરફાર કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે. ગામના અસ્તિત્વનો સવાલ. ગ્રામજનોના જણાવ્યા મુજબ જો નેશનલ હાઈવે 56 હાઈવે નિર્ધારિત નકશા મુજબ બનાવવામાં આવશે તો કોસિન્દ્રા ગામમાં દુકાનોને પાકા મકાનોને નુકસાન થવાની ભીતિ છે. ઘણા પરિવારો વર્ષોથી અહીં વેપાર અને રોજગાર સાથે જોડાયેલા છે. જો મકાનો અને દુકાનો તૂટશે તો અનેક લોકોનો રોજગાર છીનવાઈ જવાની શક્યતા છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ એ છે કે સરકાર દ્વારા વર્ષ 2022ની જંત્રી મુજબ વળતર નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે હાલ વર્ષ 2026 ચાલી રહ્યું છે. આ દરમિયાન જમીન અને મકાનોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી 2022ના ભાવે વળતર સ્વીકારવું તેમને યોગ્ય લાગતું નથી. ગ્રામજનોની મુખ્ય માંગણીઓ હાઈવેની પહોળાઈ અને રૂટ એવો રાખવામાં આવે કે ગામના કોઈ પણ મકાન કે દુકાનને નુકસાન ન થાય. વર્ષ 2025-26ની બજાર કિંમત મુજબ નવું વેલ્યુએશન સર્વે કરવામાં આવે. જ્યાં સુધી નવો સર્વે થઈ યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી જમીન સંપાદનની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને વિકાસના નામે ગામના રહેવાસીઓને રાહત મળે છે કે નહીં. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. વર્તન મળે તો સારું. એમ અમારું તો બધું છીનવાય છે. મકાન, દુકાન, રોજગાર. મેન તો રોજગાર જાય. મકાન તો ચાલો કઈ પણ રોજગાર હો જાય છે. મકાન તો અમે ભાડે હો રહી લઈએ, કઈ વાંધો ના, પણ અમારો ધંધો જતો રોજગાર છીનવાય છે. એટલે અમારી ધંધો જાય તો માણસ જીવી કેવી રીતે જીવે? કઈ રીતના બીજો ધંધો ડેવલપ કરવાનો? ધંધો નવેસરથી ગોઠવાનું બહુ અઘરું કામ છે. અમે આમ જનતા છે એટલે જરાક અમારી બાજુ ધ્યાન, અમારી બધાને વાત ધ્યાનમાં રાખીને ઓછી જમીન જાય એને ધ્યાનમાં રાખો તો સારું. ના વર્તન હમણાં પ્રમાણે વર્તન જરાક સારું આપો તો અમે પછી આગળનું પણ વિચારી શકીએ એવી ઈચ્છા છે અમારી. કંચનબેન રમેશભાઈ, કોસિન્દ્રા. અમે કોસિન્દ્રાના ગ્રામજનો અને NH 56માં જેમના સંપાદનમાં જગ્યા જવાની છે, જેમાં મકાન, દુકાન અને ધંધા રોજગારવાળા બધા જ આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે માનનીય શ્રી પ્રાંત અધિકારીશ્રીને આપેલ છે. અને એમાં અમારી મુખ્ય માંગો જે છે એ અનુસાર અત્યારે રીસર્વેની અમારી માંગણી છે. વત્તા ઓછામાં ઓછું સંપાદનમાં જગ્યા જાય, જેથી ધંધા રોજગાર બધાના ઓછા છીનવાય, એની પણ અમારી ખાસ માંગણી છે. એ સિવાય અમને 2022 અનુસાર જે કંઈ જંત્રી અને એના પ્રમાણે જે ચૂકવણું કરવામાં આવવાનું છે હજુ આવેલ નથી, પણ જે સંપાદન કરવા માગે છે એ નવી જંત્રી અને હાલમાં 2026ના બજાર ભાવ પ્રમાણે ચૂકવે એવી અમારી માગણી છે. એ સિવાય અમારા ગામમાં વર્ષોથી એક પાણી નિકાલનો પ્રશ્ન છે. જે કોસિન્દ્રા હાઈવે NH અત્યારે છલકે છે ત્યાં ચોકડી ઉપર પાણી ખૂબ ભરાઈ જાય છે. એ પણ સોલ્યુશન એમના સ્ટ્રક્ચરમાં લે એ અમારી માંગ છે. એ સિવાય આ બધાના જ ધંધા રોજગાર વધારે જગ્યા સંપાદન કરે તો જ જાય એમ છે. તો મિનિમમ જેટલી જરૂર છે એટલું એ સંપાદનમાં લે એવી અમારી ખાસ માંગ છે. અને વળતર નવા પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે આપો એવી માગણી છે. સ્થાનિક જગ્યા પર મકાનો ને દુકાનો છે. મકાનો તો અમે બીજી જગ્યા પર જઈને રહી શકીએ, પણ અમારો જે ધંધો છે એ ધંધો અમારે કઈ રીતના ડેવલપ કરવો, કઈ રીતના ચલાવવું, અમારું જીવન કઈ રીતના ચાલશે, કે અમારા બાળકોનું ભવિષ્ય શું છે. ઓછી જગ્યા જાય, અમારો રોજગાર ત્યાં ચાલુ રહે અને અમે લોકો શાંતિપૂર્વક જીવી શકીએ, એ માટે અમને યોગ્ય વળતર આપે અને અમારી સમસ્યાઓનું જરા ધ્યાનપૂર્વક સરકાર વિચારે અને એનું યોગ્ય નિરાકરણ કાઢે, એ રજૂઆત છે અમારી. બીજું કે વધારે જગ્યા જાય છે તો એ ઓછું જાય અને અમારું જે ચોકડી પર
અમારા કોસિંદ્રા ગામનું હાર્દ જ અમારી ચોકડી છે. ચોકડી પર જ બધી લારીઓ છે, બધી દુકાનો છે. જ્યારે એ જ જતું રહેશે તો પછી ગામનું હાર્દ નહીં રહે, અસ્તિત્વ જ મટી જશે. મેન અમારી ચોકડી પર જે છે એ જ વધારે ડેવલપ છે. તો એને ધ્યાનમાં રાખીને અમારી સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય, બસ એ જ રજૂઆત.